બોડેલી નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર 5 હેઠળ આવેલા કિલ્લાચંદ કમ્પાઉન્ડ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી પીવાનું પાણી દૂષિત તેમજ દુર્ગંધયુક્ત આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। સતત સમસ્યાને કારણે મહિલાઓ તંત્ર સૂત્રોચ્ચાર કરી આક્રોશ જોવા મળી રહ્યો છે। રહીશોના જણાવ્યા મુજબ નળમાંથી આવતું પાણીમાં દુર્ગંધ આવે છે અને તેનો રંગ પણ બદલાયેલો જોવા મળે છે, જેના કારણે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક કોર્પોરેટરે પણ આ ગંભીર મુદ્દે અનેક વખત બોડેલી નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે લોકોને પીવાનું શુદ્ધ પાણી મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જો દૂષિત પાણીના કારણે કોઈ જીવલેણ બીમારી કે રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે? ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડમાં આટલી ગંભીર સમસ્યા લાંબા સમયથી યથાવત રહેતા નગરપાલિકાની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું થયું છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ કરાવી ગટર અને પાણીની લાઇનનું નિરીક્ષણ કરીને દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે, અન્યથા ઉગ્ર વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ફળિયાની રહેવાસી છું। અમારી ત્યાં નગરપાલિકાનું જે પાણી આવે છે, સ્ટાર્ટિંગનું 15 મિનિટ જે પાણી આવે છે, 15 થી 20 મિનિટ પાણી તે બહુ જ ખરાબ આવે છે। એટલી દુર્ગંધ મારે છે કે અમારાથી 20 મિનિટ લગી પાણી ભરાતું નથી અને પછી 20 મિનિટ પછી પાણી અમે ભરી શકીએ છીએ। અને અમારા ઘર આગળ જે પાણીનો ખાડો કર્યો છે તે નગરપાલિકાના વહીવટી અધિકારીને જણાવવું કે વહેલી તકે એનો નિકાલ કરી શકે। પાણી એટલું દુર્ગંધ મારે છે, મચ્છર માખી જે બી થાય રોગચાળો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। તમારી શું માંગ છે? માંગમાં એવું છે કે વહેલી તકે અમારું કામ સંપૂર્ણ રીતે પૂરું કરી આપે અને ક્લિયર કરીને પેલું સિમેન્ટનું રોડ કરીને કમ્પ્લીટ કરીને આપે। પહેલી વખત કર્યું તો અધૂરું મૂકીને જતા રહ્યા હતા, બીજી વખત પણ એવી કરીને ત્રીજી વખત ખોદ્યું છે પણ હજુ 3 દિવસ થયા પણ હજુ સુધી આયા નથી કરવા। મારું નામ નીલિમાબેન નિલેશ કુમાર શાહ। જીન કમ્પાઉન્ડ માં અમે રહીએ છીએ। આખા વર્ષ 2 વર્ષથી ગટરનું પાણી અમને આપે છે, ભેગું થાય છે પણ કોઈ આ બાજુ અમાર કેલાચંદ જીન કમ્પાઉન્ડ માં કોઈ ધ્યાન નહીં દેતા। અમે કેટલી કમ્પ્લેન કરી છે, અમાર છોકરા બધા અમે બીમાર ના પડે ગટરનું પાણી થી નાહવાનું, પીવાનું, ખાવા બનાવવાનું એની જવાબદારી કોણ લે છે? અમે બધા કમ્પ્લેન કરીને થાક્યા છે, કોઈ અમારી કમ્પ્લેન નહીં સાંભળતા। શું માંગ છે તમારી? અમારે ચોખ્ખું પાણી જોઈએ, બસ કેલાચંદ જૈન કમ્પાઉન્ડ માં ચોખ્ખું પાણી જોઈએ। હા, આ બાજુ જો ગટરમાં નદીમાં કચરો બધો આખા ગામનો નાખી જાય, એ ગંદકી બધી અમારે વેઠવાની, મચ્છર નો ત્રાસ એટલો એ અમારે વેઠવાનું, કોઈ દવાઈ છાંટવા નહીં આવતા એ ગાડી। કેટલા દવાઈ છાંટીએ કે નદી ને ત્યારે બધી વસ્તી રહી છે, આપણે દવા પાણી છાંટીએ એમ તો કચરા નાખા ગામનો કચરો બધામાં નદી ગાડી નાખી જાય। હવે નદી ની છેવાડે રહીએ છીએ અમે બધા। તો નામ તમારું? મધુબેન લલ્લુભાઈ બારિયા।